વદંતી તત્તસ્વિદસ્તત્વમ યજ્ઞાનમ અવ્યયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. ભગવાનના 3 સ્વરૂપ છે. સૌથી પહેલું સ્વરૂપ છે બ્રહ્મેતિ. ભગવાન હરેક કણ કણની અંદર છે. ભગવાન હર કણ કણની અંદર છે, જેને કહેવાય બ્રહ્મેતિ. પરમાત્મેતિ એટલે ભગવાન પ્રત્યેક જીવાત્માના હૃદયમાં પરમાત્મા રૂપે રહે છે. અને ત્રીજી વસ્તુ ભગવાન ઇતિ શબ્દતે, ભગવાન પોતાના ધામમાં લીલાઓ કરે છે. એટલે ભગવાનના કેટલા સ્વરૂપ છે? 3 સ્વરૂપ છે. કણ કણની અંદર ભગવાન છે, પરમાત્માના રૂપમાં ભગવાન છે, અને ભગવાન પોતાના ધામમાં લીલાઓ કરે છે, જેને કહેવાય ગોવર્ધન પર્વત ધારણ કરવો, યમુનામાં અને વૃંદાવનની અંદર અલગ અલગ પ્રકારની લીલાઓ કરવી, આવા કાર્ય એ ભગવાન કરે છે. આટલું સુંદર દિવ્ય ભાગવત છે. વેદવ્યાસ મહારાજને જ્યારે નારદ મુનિએ વેદવ્યાસ મહારાજને આપ્યું અને આવી અનમોલ વસ્તુ જ્યારે એમને આપી, તો વેદવ્યાસ મહારાજ વિચાર કરે છે કે આવી અનમોલ વસ્તુ તો આપી, પણ આ વસ્તુ લેવા વાળો પણ કોઈ વ્યક્તિ તો હોવો જોઈએ, જે આ જગતમાં બધાને પીરસી શકે બધાને. ત્યારે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, હે ભગવાન, મને એવો સંતાન આપો, મને એવો પુત્ર આપો કે જે પુત્ર આ ભાગવતને ગ્રહણ કરે અને સંપૂર્ણ સંસારની અંદર આ ભાગવતનો પ્રચાર કરે. મને એવો સંતાન આપો. ત્યારે ભગવાનની કૃપાથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે હે વેદવ્યાસ મહારાજ, તમારી પત્નીના ગર્ભેથી એક દિવ્ય સંતાનની પ્રાપ્તિ થશે અને એનું નામ પડશે શુકદેવ. અને તમે એને આ સંપૂર્ણ વેદોનું જ્ઞાન આપજો, અને એ જ મારી વાણીનો પ્રચાર, મારા પ્રેમ રસનો પ્રચાર આ સૃષ્ટિમાં બધી જગ્યાએ કરશે. હવે શુકદેવજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ કથા આપણે આજે સાંભળીએ કે શુકદેવજી કેવી રીતે પ્રગટ થયા. કૈલાસમાં શિવજી અને પાર્વતી આ બંને જણા રહે છે. શિવજી તો પોતાનું 80,000 માઇલ જે મોટું વટ વૃક્ષ છે, એ વટ વૃક્ષની નીચે ભગવાનની કથા કરે અને ભગવાનનું નામ જાપ કરે છે. ત્યારે નારદ ઋષિ મુનિ પાર્વતીના ત્યાં રૂમમાં, એટલે કે જ્યાં એમનું જે ઘર હતું ને કૈલાસમાં, ત્યાં આગળ પધાર્યા. એ સ્થાન ઉપર પધાર્યા. પાર્વતી જળ આપે છે, આસન આપે. અને નારદ ઋષિમુનિ એવા સંત છે કે સંપૂર્ણ બ્રહ્માંડમાં મનની ગતિથી વિચરણ કરવા વાળા છે. 1 સેકન્ડમાં અમેરિકા જતા રહે. આપણે તો વિઝા કાઢવા અને ટિકિટ લેવા માટે જવું પડે, અને 48 કલાક પછી આપણે અમેરિકા પહોંચી શકીએ. પણ 1 જ સેકન્ડમાં મનની ગતિએ એ સ્વર્ગમાં જતા રહેતા, વૈકુંઠમાં જતા રહેતા, સંપૂર્ણ બ્રહ્માંડમાં જતા. આવી રીતે નારદ ઋષિ મુનિ કૈલાસમાં ગયા અને પાર્વતીજીને કહે છે કે હે માતા, તમારા વિવાહ થઈ ગયા, પરિવારમાં બધા સુખી છે ને? આપણા સગાવાલા આવે તો નથી પૂછતા કે બધા કેમ છો, બધા હેમ કેમ છો ને, બધા મજામાં? નારદ ઋષિ મુનિ પણ કહે છે કે તમારા ઘરમાં બધા સુખી છે, તમારા પતિ એટલે કે અમારા પ્રભુ તમારાથી કોઈ વાત તો છુપાવતા તો નથી ને? એટલે કે ના ના, અમારા પતિ તો કોઈ વાત છુપાવતા, કારણ કે પતિદેવને ખબર છે કે આને કહી દઈશ તો એને પેટમાં વાત ટકે, તરત બીજાને કહી દે. એટલે અમુક પતિ એવા હોય કે જે બધી વાત ન કરે કે મેં અહીંયાથી આગળ 100 કિલોમીટર દૂર સુરતની ત્યાં 100 વીઘા જગ્યા લીધી છે, એને ન કે ગામમાં જઈને બધું કહી દે.
કે અમારા ધણી આટલા પૈસા કમાય છે અને આટલી જમીન લઈ લીધી છે, એને આમ કરી નાખ્યું. પેટમાં વાત ટકે. એટલે કે તમારા ધણી કંઈક છુપાવે છે કે કંઈ બધી વાત કહી દે છે કે ના ના અમારા સ્વામી શિવજી તો કોઈ બધી વાત અમને કહી દે છે એમ? તો એમને આ ગળામાં આટલો મોટો હાર પહેર્યો છે, આ મૂંડ માળા પહેરે છે, તો એ શેની પહેરે છે? તમે ક્યારે પૂછ્યું? મેં તો એમને પૂછ્યું નથી, પણ એમને પણ મને ન કીધું આવવા દો ઘરે. શિવજી કે નારદ ઋષિ મુનિ કે છે નારાયણ નારાયણ, હું હવે જાઉં છું માતે. ત્યારે શિવજી જ્યારે આવ્યા અને હાથ ધોઈને ઓલા ચોકી ઉપર બેઠા કે લાવો ભોજન, ભોજન પછી મળશે, પહેલા મારી વાતનો તમે જવાબ આપો. શું થયું? કોઈ આવ્યું હતું ઘરે? કોઈ આવ્યું હતું આપણે? આજે તો આવો પ્રશ્ન કરે છે. નારદ ઋષિ મુનિ આવ્યા તો પટી ગયું. નારદ ઋષિ મુનિ આવ્યા તો પટી ગયું. હા બોલ, શું પ્રશ્ન છે? તમે મને એમ કહો કે તમે આટલા વર્ષથી આપણા વિવાહ થયા, પણ આજ સુધી તમે કોઈ દિવસ મને કીધું નહીં કે તમે આ શેની મૂંડી, આટલો મોટો નેકલેસ ક્યાંથી લાવ્યા, આટલો મોટો ચેન તમે પહેરો છો ક્યાંથી લાવ્યા? આ મૂંડની માળા છે. હા, એ તો હું જાણું છું કે આ મૂંડની માળા છે, પણ કોની છે ને તમે શા માટે પહેરો છો? ત્યારે શિવજી કહે છે કે હે દેવી, ભગવાન પછી જો હું પ્રેમ કરતો હોય ને તો હું તને પ્રેમ કરું છું. ભગવાન પછી જો પ્રેમ કરતો હોય ને તો હું તને કરું છું. પહેલા પ્રેમ કોને કરું છું? ભગવાનને. એટલે નિત્ય નિરંતર હું કૃષ્ણ ગોવિંદ નામ જાપ કરું છું. એના પછી હું તને પ્રેમ કરું છું. તારા અનેક જન્મ થઈ ગયા. ગૌરી, ઉમા, પાર્વતી ને જેટલા પણ નામ જે છે ને, સતી, એ બધા તારા અવતારો થયા. અને જ્યારે જ્યારે તું મરે અને ત્યારે હું મારા શરીર, મારા હાથે ઉપાડીને તારા અંતિમ સંસ્કાર કરું છું, અને જે મૂંડ વધે ને એ હું એનો હાર બનાવું છું. એટલે પાર્વતી જોવે છે 1 2 3 4 5 6 7 ગણે. હું આટલી વખત મરી ગઈ અને તમે એકના એક જ. આવું કેમ? હું આટલી વખત મરી ગઈ, તમે અમર છો, એકલા એક છો, એનું શું કારણ છે? ત્યારે શિવજી કહે છે કે આ જગતમાં એવી કોઈ કથા સાંભળતું નથી અને કોઈ જાણતું નથી. એ કથા માત્ર હું જાણું છું, અને જે એ કથા જે જાણે ને એ માણસ અમર થઈ જાય. એટલે હું અમર છું. હું અમર કથા જાણું છું. આ અમર કથા કઈ છે? એ કે ભાગવત કથા જે છે ને એ જ અમર કથા છે. આ ભાગવત કથા શું છે? એ અમર કથા છે. એટલે સતીજી કહે છે કે તો મને ભાગવત કથા સંભળાવી દો ને, મને પણ ભાગવત કથા સંભળાવી દો. ત્યારે શિવજી કહે છે કે ભાગવત કથા સાંભળવાના અધિકારી હોવો જોઈએ માણસ. જ્યાં સુધી વ્યક્તિમાં એવી ક્વોલિટી ન હોય, એવા ગુણ ન હોય, તો એ ભાગવત સાંભળવાનો અધિકારી નથી હોતો. સમય આવશે એટલે હું તમને સંભળાવીશ. ત્યારે શિવજી, એક દિવસની વાત છે કે એમને અમરનાથ જે સ્થાન જે છે એ તો પછી અમરનાથ પડ્યું. આ અમર કથા ત્યાં સાંભળી એટલે એ અમરનાથમાં લઈ ગયા અને ડમરું વગાડ્યું જોરથી. અને જેવું ડમરું વગાડ્યું ને એ બધા પશુ પક્ષીઓ ને બધા લોકો ઉડી ગયા કે અહીંયા શિવજી આવ્યા છે. અને કીધું કે અહીંયાથી બધા ભાગી જાઓ. અને જેવું ડમરું વાગ્યું ને બધા જીવો ભાગી ગયા. પાર્વતીને કીધું કે તમે આ સ્થાને બેસો અને હું ભાગવત તમને કહું છું. 18,000 શ્લોક રચિત આ ભાગવત હું તમને સંભળાવીશ અને તમારે એને સાંભળવાનું છે. પણ મારો એવો નિયમ છે
કે જ્યારે હું ભગવાનની કથા કરું છું એટલે હું સમાધિમાં જતો રહું છું, ધ્યાનમાં પ્રભુના. તો મને કેવી રીતે ખબર પડે કે તમે ભગવાનની કથા સાંભળો છો? એટલે એક કામ કરો, હું જ્યારે તમને કથા સંભળાવું ને એટલે તમારે હુંકારો ભરવાનો. એમ હુંકારો ભરવાનો, એટલે અમને ખબર પડે કે તમે જાગો છો. ન કે પછી અમુક તો ઊંઘતા ઊંઘતા હોય અને કે અમે તો કથા સાંભળી દીધી. પૂજ્ય ગુરુદેવ અમારા કહે છે કે ગામડાઓમાં છે ને, ગામડાઓમાં નાના નાના ગામડાઓમાં ભગવાનની કથા ચાલતી હોય તો બહેનો બધા આવે અને આવીને એ માટીમાં બેહે, ભગવાનની કથામાં બેહે આવીને. અને બેહે એટલે અહીંયા કહે કે આજે પ્રથમ સ્કંદ હવે ચાલુ થશે અને આખી કથા જ્યારે પૂરી થઈ જાય અને જેવું ઓમ નમો ભગવતે ચાલુ થાય ત્યાં એની ઊંઘ ચાલુ થઈ જાય. આખી કથામાં ઊંઘે અને પછી કે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમ સંહિતાયામ આ દ્વિતીય સ્કંદ સમાપ્ત. આજે બીજા દિવસની કથા અહીંયા સમાપ્ત થાય છે એટલે ઉઠે અને ઉઠીને એક જમીન ઉપર એક રેખા દોરે કે આજે બીજો દિવસ પતી ગયો. આવી રીતે 7 દિવસ સુધી કથા સાંભળે, પણ કથામાં આવીને શું કરે? સંસારનો બધો થાકલો એ કથામાં બધો ઉતારે. એટલે સતીજીને કીધું કે તમે હોકારો ભરજો. હવે જેવી કથા સ્ટાર્ટ થઈ એ જ ઝાડની ઉપર જ્યાં ભાગવત કથા જવા થઈ રહી હતી એ જ સ્થાન ઉપર પોપટ તો ઉડી ગયો, પણ એને એક અંડું મૂકેલું અને અંડું ફૂટી ગયું અને એમાંથી એક બચ્ચું નીકળ્યું પોપટનું. એ સાક્ષાત સુખદેવજી હતા. અને જેવું અંડું ફૂટ્યું એ સુખદેવજી છે ને, એ જેવી કથા ચાલુ થઈ એમણે આખી કથા સાંભળી, પણ પેલા સતીજી હતા ને ત્યાં ગાદલું પાથરેલું જ હતું, ગાદલા ઉપર જ બેઠા હતા. એટલે શું થયું? સૂઈ ગયા. હવે ઓલો શુક છે ને એને આ વાત સાંભળેલી કે શિવજીએ કીધું હતું કે હોંકારો ભરવાનો. એટલે એ શુક જે છે ને એ શું કરતો હતો? હોંકારો ભરતો હતો. અને આવી રીતે આખું શ્રીમદ ભાગવત આ સુખદેવ ગોસ્વામીએ સાંભળી લીધું. અને જેવું સુખદેવ ગોસ્વામીએ આ અમર કથા સાંભળી, શિવજી કે છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમ સંહિતાયામ દ્વાદશ સ્કંદ સમાપ્ત. અને જેવું સમાપ્ત કર્યું તો જે કથા સાંભળવા જે બેઠેલા સતીજી એ તો સૂઈ ગયેલા. સતીજી સૂતેલા છે. શિવજી કે હોંકારો કોણ ભરતું હતું? તો પછી અહીંયા તો કોઈ જીવ નથી. શિવજી આજુબાજુ જોવે ને ઉપર જોવે તો પેલો શુક પોપટ. ત્યારે શિવજીએ ત્રિશૂલ લઈને દોડતા દોડતા એની પાછળ પાછળ દોડે છે. અમરનાથથી એ પોપટ દોડે છે અને દોડતો 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 જ્યાં આગળ બદ્રીનાથમાં વેદવ્યાસ મહારાજની જે પત્ની છે એમના મુખમાં એ પોપટ શુક અંદર જતો રહ્યો. અને શિવજી કહે છે નહીં છોડું, નહીં છોડું. ત્યારે વેદવ્યાસ મહારાજ કે કોને નહીં છોડે? બોલો તો ખરા, કોને નહીં છોડો? એ કે તમારી પત્નીના ગર્ભમાં જે શુક જે પોપટ ગયો છે ને એને નહીં છોડું. એને એવું તે શું કર્યું? એને અમર કથા જાણી લીધી છે. એને અમર કથા એટલે કે આ ભાગવત કથા એને સાંભળી લીધી છે, એટલે એને હું નહીં છોડું. અમર કથા સાંભળે એનું શું ફળ છે? એ અમર બની જાય. તો પાછા ફરો. જે અમર કથા સાંભળે એ અમર બની જાય તો તમે પાછા ફરો. કારણ કે આ તો હવે શું બની ગયો છે? અમર બની ગયો છે. એટલે તમે પાછા ફરો. શિવજી મોઢું નીચું કરી અને પાછા જતા રહ્યા. અને સતીજીને કે છે લે તને કથા સંભળાવી પણ ફળ બીજા કોઈએ પ્રાપ્ત કરી લીધું. એટલે એ અમર કથા બીજી કોઈ નહીં પણ આ ભાગવત કથા છે જે સુખદેવજીએ સાંભળી. અને સુખદેવ ગોસ્વામી
સંસારમાં તો સાધારણ બાળક 9 મહિના માના ગર્ભમાં રહે છે અને 10મો મહિનો સ્ટાર્ટ થાય એટલે બાળકનો જન્મ થઈ જાય છે. પણ સુખદેવજી 12 વર્ષ થયા પણ તોય સુખદેવજી બહાર નથી આવતા. વેદવ્યાસ મહારાજ કહે છે કે બેટા બહાર નીકળો, તમારી માતાને બહુ કષ્ટ થાય છે, દુઃખ થાય છે. ત્યારે સુખદેવજી ના પાડે છે કે હું બહાર નહીં આવું, અહીંયા મારે ભજન સારું થાય છે, ભગવાનનું સ્મરણ થાય છે. જેવો હું બહાર આવીશ આ સંસારની માયા મને ઘેરી લેશે અને સંસારના મોહ માયામાં હું પડી જઈશ, એટલે મારે બહાર આવવું નથી. કેટલી ડર લાગે છે એટલા મોટા વિરક્ત સંતને, સુખદેવજીને. ત્યારે વેદવ્યાસ મહારાજ કહે છે કે માતાને પીડા થાય છે, દુઃખ થાય છે, કષ્ટ થાય છે, તમે બહાર આવો, એમને વેદના થાય છે. સુખદેવજી કહે છે જેણે આ સંસાર બનાવ્યો છે કોણ? પ્રભુ કૃષ્ણ. જેને આ સૃષ્ટિ બનાવી છે એ દ્વારિકા વાળો અહીંયા આવીને મને એમ કહી દે કે હે સુખ, તું બહાર આવી જા, તને મારી માયા સ્પર્શ નહીં કરે. સંસારના બધા લોકો મરી ગયા છે પણ તને નહીં અડે. ભગવાન જો બાય ધરીને કહેતા હોય ને તો હું બહાર આવું, ને તો હું ન આવું. વેદવ્યાસ મહારાજ બદરિકા આશ્રમથી દ્વારકા નગરીમાં ગયા અને દ્વારકાધીશ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે આવો અને મારા દીકરાને તમે શું કે દિલાસા આપો, એમને એમ કે હોસલો આપો ને એને તમે પાક્કું કહો કે મારી માયા તમને નહીં નડે. ત્યારે સ્વયં ભગવાન દ્વારકાધીશ આવ્યા અને એ સુખદેવને કહે છે, સુખદેવજીને કહે છે કે હે સુખદેવ, તમે બહાર આવો. સુખદેવજી કહે છે કે હું બહાર આવીશ તો તમારી જ માયા જે છે ને, તમે કીધેલું છે ગીતામાં, દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા, મારી માયા બહુ પ્રબળ છે એવું તમે કીધું છે. પણ ભગવાન કહે છે બીજી લાઈન તો વાંચ. બીજી લાઈનમાં શું લખ્યું છે? ઉપરનો શ્લોક વાંચ્યો પણ નીચેનો શ્લોક પણ વાંચ. દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા, પણ નીચેની લાઈનમાં પણ કીધું છે મામેવ યે પ્રપદ્યન્તે, જો મારી શરણમાં આવશે તો માયા મેતા તરંતી તે, જો મારી શરણમાં આવશે ને તો આ માયાથી તરી જશે. એટલે તું ચિંતા ન કર, તું આ સંસારમાં આવ અને મારી વાણીનો પ્રચાર કર. બસ આટલું કહી અને ભગવાન દ્વારકા જતા રહ્યા અને અહીંયા સુખદેવજીનો જન્મ થયો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. હવે વેદવ્યાસ મહારાજે, સુખદેવજીનો તો જન્મ થયો પણ વેદવ્યાસ મહારાજ કહે છે કે આ ભાગવત હું મારા દીકરાને આપું. પણ જેવો દીકરાને ભાગવત આપવા જાય એ દીકરો તો બધું છોડીને જતા રહ્યા, ઘર છોડીને જતા રહ્યા. 1 મિનિટ માટે પણ ઘરમાં ન રહ્યા. કેમ? કારણ કે ઘરમાં જેવા જન્મ થયો એટલે વેદવ્યાસ મહારાજ શું કહે છે? બેટા, પુત્ર. હવે આ જગતમાં કોઈનો પુત્ર નથી, કોઈનો પિતા નથી, કોઈ કાંઈ નથી. પણ આ જગતમાં જંજાળ છે બધો, કે અમારા કાકા મામા ફુવા વેવાય વેવાણા બધા છે ને, આ બધું શું છે? જંજાળ. તમે કોઈ બીને એમ તમે કહેશો ને કે ભાઈ તમે કથામાં કેમ નહીં આવતા? અમે તો જંજાળમાં ફસાયેલા છીએ. આ જો ને કેટલું જાડું છે, છોકરાઓને ટ્યુશન લાવવા લઈ જવા, એમાં પાછું આવડી આ ચોથી આવ્યો. હા, શું કે છે? મોઢા પર બાંધવા વાળું. હા, એ તો મને પણ ખબર છે, પણ કોરોના તમારા મોઢેથી કેવડાવવું છે કે એટલું ભગવાનનું સ્મરણ ને એટલું ભગવાનનું નામ કોઈ નહીં લેતું હોય જેટલું નામ હવે આ 1 વર્ષથી લોકો એનું લઈ રહ્યા છે. બોલો, ફોન ચાલુ થાય તો એમાં એ જ વસ્તુ. બોલો, કેટલું સ્મરણ થયું હશે, ઊંઘમાં પણ એ આવે. હાલત ખરાબ કરી દીધી છે. વેદવ્યાસ મહારાજ પુત્રની પાછળ દોડે છે.
યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદુ તમ વ્યાસ શૃણુમુપયામિ ગુરુ મુનિનામ. વેદવ્યાસ મહારાજ પોતાના દીકરાની પાછળ દોડે છે. હા પુત્ર, હા પુત્ર. પણ પુત્ર તો બહુ દૂર નીકળી ગયો. એટલે વેદવ્યાસ મહારાજ ઝાડવાઓને પૂછે છે, જંગલમાં ઝાડને પૂછે છે, મારા દીકરાને જોયો છે? એટલે પુત્રેથી તન્મયતયા, તરવો એટલે કે ઝાડ, ઝાડને પૂછે છે. એવું જેવું ઝાડને પૂછે એટલે હવા આવે એટલે ઝાડ શું કહે છે? મેં નથી જોયું. તરવો બિનેદુ. અને વેદવ્યાસ મહારાજ દોડે છે. દોડતા દોડતા વેદવ્યાસ મહારાજ એ પુત્રને જોયો અને પુત્રને કહે છે, હા પુત્ર, હા પુત્ર. ત્યારે સુખદેવજી કહે છે કે હવે તો હું ક્યારે નહીં આવું. કેમ? તને ભગવાને કીધું કે મારી માયા નહીં નડે. અરે આ સૌથી મોટી તો માયા આ છે કે પુત્ર ને છોકરો ને બાપા ને આ બધું, આ સૌથી મોટી માયા છે. એટલે મારે આ માયાના જંજાળમાં રહેવું નથી. દીકરો તો દોડે છે, પણ ત્યાં આગળ એક નદી હતી, તળાવ હતું, અને ગામની બધી બહેનો ત્યાં સ્નાન કરી રહી હતી. જેવી સ્નાન કરી રહી હતી એ દીકરો જ્યાંથી ગયો સુખદેવજી, એ બધી સ્ત્રીઓ સ્નાન કરતી હતી. પણ વેદવ્યાસ મહારાજ જ્યારે એ જગ્યાએથી ગયા ને એટલે બધી સ્ત્રીઓએ કિનારા પર આવીને પોતાના વસ્ત્ર પહેરી લીધા તરત. વેદવ્યાસ મહારાજને વિચાર આવ્યો કે મારો દીકરો દિગંબર અવસ્થામાં છે, એક પણ વસ્ત્ર પહેર્યા નથી એને, 14 વર્ષનો દીકરો, અને એ અહીંયાથી ગયો તો એ સ્નાન કરે છે, અને હું 60 વર્ષનો, અને મને જરાય એવી કોઈ વસ્તુ લાગી નહીં. તો તમે લોકોએ વસ્ત્ર કેમ પહેર્યા? અને મારો દીકરો ગયો એટલે તમે વસ્ત્ર ન પહેર્યા. ત્યારે ઓલી દીકરીઓ કહે છે કે તમારો દીકરો ને તમારામાં ઘણો ફરક છે. તમારો દીકરો જે છે ને એ તો આત્માના સ્તર ઉપર છે. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા, ન શોચતી ન કાંક્ષતી. એ તો ઝાડની અંદર, સ્ત્રીની અંદર, કૂતરાની અંદર, દરેક જીવાત્માની અંદર ભગવાનના દર્શન કરે છે. પણ તમે જેવા આ નદીના કિનારે આવ્યા એટલે તમારો પગ થાંભી ગયો, તમે ઊભા રહી ગયા. કેમ? એ તો ભાગી ગયો, તમારો દીકરો તો ભાગી ગયો. એને કોઈ દેખાયું નહીં કે આ સ્ત્રીઓ નાય છે, કે આ ઝાડવા છે, કે આ છે. એ તો બસ ભાગે છે. પણ તમે જેવી નદી આવી એટલે તમારા પગ સ્ટોપ થઈ ગયા, અને તમારા મનમાં આવ્યું કે અહીંયા તો સ્ત્રીઓ સ્નાન કરે છે. આ સૌથી મોટો દુર્ગુણ છે. સમજણ પડી ગઈ? એટલે તમારો દીકરો આત્માના સ્તર ઉપર છે, અને તમને હજી આ જગતમાં આ સ્ત્રી છે ને આ પુરુષ છે, આવા દુર્ગુણો હજી અંદર મગજમાં ફર્યા કરે છે. એટલે તમારા દીકરો જ્યારે આવ્યો એટલે અમે વસ્ત્ર નહોતા પહેર્યા. આવા દિવ્ય પુત્ર વેદવ્યાસ મહારાજને થયા સુખદેવજી, પણ એટલું અનમોલ ધરોહર એમને દેવા માગતા હતા, પણ એમને દીકરો તો ભાગી ગયો જંગલમાં. હવે વેદવ્યાસ મહારાજ દુઃખી થઈને પોતાના સ્થાને આવી ગયા બદ્રીનાથમાં. આવી ઘટના આપણા વેદોમાં વર્ણન આવે છે. હવે મહાભારતની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને જે કરે છે એ જ કથા સુત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને કરે છે. કે વેદવ્યાસ મહારાજે કળિયુગના જીવોના કલ્યાણ માટે જે ભાગવત લખ્યું હતું એ 18,000 શ્લોકનું ભાગવત સંસારના કલ્યાણ માટે લખ્યું છે. પહેલાના યુગોમાં આ ભાગવત છે ને કંઠસ્થ હતું. એકવાર કોઈ સાંભળે ને એટલે એને કંઠસ્થ થઈ જતું ભાગવત. પણ કળિયુગ જ્યારે આવ્યો એટલે વેદવ્યાસ મહારાજે સંપૂર્ણ વેદ છે ને બધા લખ્યા. વેદ બધા કોણે લખ્યા? વેદવ્યાસ મહારાજ બોલ્યા, અને લખ્યા કોણે? ગણપતિજીએ લખ્યા.
ગણેશજીએ લખ્યા. શેનાથી લખ્યા હતા? ગણપતિના કેટલા દાંત છે? કેટલા દાંત છે ગણપતિજીને? ગણેશજીનું પૂજન કરો છો તો ગણેશજીને દાંત કેટલા છે? ખાલી આમ આંગળી ઊંચી કરો, ખબર પડે કે 2 છે કે કયો દાંત તૂટેલો છે? જમણો દાંત તૂટેલો છે. શા માટે તૂટેલો છે? એક દંત દયાવંત કે છે, પણ શા માટે એક દાંત તૂટેલો છે? વેદવ્યાસ મહારાજે ગણેશજીને કીધું, કારણ કે ગણેશજી લખવામાં ફાસ્ટર હતા, એકદમ ફાસ્ટ. વેદવ્યાસ મહારાજે કીધું કે તમારે બધા શાસ્ત્ર લખવાના છે. ગણેશજી કે જો ભાઈ, હું તો રાઇટિંગમાં લખવામાં ફાસ્ટર છું હો, અને તમે જો બીજો શ્લોક નહીં બોલો ને તો હું ભાગી જઈશ, મારે બહુ બધા કામ છે. વેદવ્યાસ મહારાજ કહે છે કે ઠીક છે, મારી પણ એક શરત છે કે શું? જ્યાં સુધી તમે શ્લોક નહીં સમજો ત્યાં સુધી લખવાનો નહીં. જ્યાં સુધી તમે જે શ્લોક ભાગવતનો હું કહું એ જ્યાં સુધી તમે સમજો નહીં ત્યાં સુધી તમારે લખવાનું નહીં. એટલે વેદવ્યાસ મહારાજે આ શરત એટલા માટે મૂકી કે જ્યારે એ સમજે અને લખે એના એટલી વારમાં હું બીજો તૈયાર કરીને આપી દઉં. એવી રીતે ફટાફટ જેમ વાવાઝોડું આવે એમ વેદવ્યાસ મહારાજ શ્લોક બોલવા માંડે, પણ શ્લોક તો બોલ્યા પણ પેન હતી નહીં, એટલે ગણેશજીએ દાંત તોડ્યો જમણો અને લખવાનું ચાલુ કર્યું. 1 2 3 4 એમ 18,000 શ્લોક એમને લખી દીધા. માયા મુગ્ધ જીવે નાહી સ્વત કૃષ્ણ જ્ઞાન, જીવેર કૃપાય કેલા કૃષ્ણ વેદ પુરાણ. આ માયામાં પડેલા સંસારના માણસો કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ થાય, એટલે ભગવાને વેદવ્યાસ મહારાજે આ ભાગવતને બધા લખી દીધા. વેદશાસ્ત્ર કે કળિયુગમાં જીવાત્માઓ આ ભાગવતને વાંચશે ને તો એને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. આવી રીતે વેદવ્યાસ મહારાજ આ ભાગવતનું લિપિબદ્ધ કર્યા. આવી રીતે આ સંતોની કથા આવે છે, ભક્તોની કથા આવે છે. ભક્તોનું ચરિત્ર જ આવું હોય છે કે જે ભક્ત 24 કલાક ભગવાનનું સ્મરણ કરે, કીર્તન કરે, ભજન કરે અને ભગવાનને યાદ કરે છે. આપણે પણ ભગવાનને યાદ કરીએ અને મહાભારત ગ્રંથ તરફ વળીએ. જ્યારે આ 88,000 ઋષિમુનિઓ કે છે, 7મ અધ્યાય ચાલુ કરે છે અને 7મા અધ્યાયમાં મહાભારતનું થોડુંક વર્ણન કરે છે. યદા મૃદે કૌરવ સૃંજયાણામ વીરેશ્વતો વીર ગતિમ ગતેશુ. આ સંપૂર્ણ ભાગવત જ્યારે 88,000 ઋષિમુનિઓને કહે છે, એમાં કહે છે કે જ્યારે 18મા દિવસે યુદ્ધ ભૂમિમાં દુર્યોધનનું હિત કરવા માટે અશ્વત્થામાએ તેના દ્રૌપદીના 5 પુત્રોનું માથું વાઢીને એ જ્યારે લાવ્યો હતો ત્યારે દુર્યોધન બહુ દુઃખી થયો અને છેલ્લા શ્વાસ એને ત્યાં તોડી દીધા. અને બધી કથા ત્યાં આગળ સુખદેવજી સુદ ગોસ્વામી 88,000 ઋષિમુનિઓને કહે છે. તો આવો આપણે કુરુ વંશનો ઇતિહાસ આપણે જાણીએ કે કુરુ વંશમાં કઈ રીતે ઉત્પત્તિ થઈ. રાજા શાંતનુ થયા અને શાંતનુ રાજાનો એક દીકરો થયો જેનું નામ હતું દેવવ્રત. શાંતનુના વિવાહ ગંગા સાથે થયા. આ ગંગા નદી જે છે ને એ ગંગા એની સાથે થયા અને શાંતનુ રાજાને એક દીકરો થયો. આમ તો શાંતનુ રાજાને 7 દીકરા થયા હતા, પણ ગંગાએ કીધું હતું કે હું તમારી સાથે વિવાહ કરું, પણ મારી એક શરત છે, હું કોઈ પણ કાર્ય જીવનમાં કરું એ તમારે એમાં ક્યારે પણ દખલ અંદાજી નહીં કરવી, એમાં ડિસ્ટર્બ નહીં કરવું.
અને તમે જે દિવસે મને ડિસ્ટર્બ કરવા આવશો એટલે હું સ્વર્ગમાં જતી રહીશ. શાંતનુએ એની શરત સ્વીકાર કરી લીધી અને ગંગાને 7 દીકરાઓ થયા. એ 7 જેવા દીકરાઓ જન્મ થાય એટલે નદીમાં પધરાવી નાખતી હતી, મારી નાખતી હતી, ડૂબાડી દેતી હતી. જ્યારે 8મો દીકરો દેવવ્રત જ્યારે એને નદીમાં ડૂબાડવા જઈ રહી હતી ત્યારે શાંતનુ રાજાથી રહેવાનું નહીં અને એને દીકરાને લઈ લીધો. એટલે શું થયું? ડિસ્ટર્બ થયું. એટલે ગંગાએ એનું જે વચન હતું એ છોડીને સ્વર્ગમાં જતી રહી. દીકરાને મોટો કર્યો અને મોટો થઈને લગભગ 12-13 વર્ષનો આ દીકરો થયો હશે. શાંતનુ રાજાના એક સ્ત્રીમાં આસક્ત થઈ ગયા જેનું નામ છે મત્સ્યગંધા. મત્સ્યગંધાની અંદર આસક્ત થયા અને રોજ છે ને એ યમુના નદીના કિનારે જાય અને કહે છે કે મને યમુના નદીની સૈર કરાવો. મત્સ્યગંધા એની અંદર એટલા આસક્ત થયા અને એને કહે છે કે તમે મારી સાથે વિવાહ કરી લો, હું તમને રાણી બનાવીશ. ત્યારે મત્સ્યગંધા કહે છે કે મારા વિવાહ તમારી સાથે થાય પણ ઓલરેડી પહેલાં તમારે એક દીકરો છે, તો મારા દીકરા તો રાજા નહીં બને અને તમારો આ દીકરો રાજા બનશે અને મારા દીકરાઓ તો નોકર રહેશે, એટલે મારે તમારી સાથે વિવાહ નથી કરવા. એ રાજમહેલમાં આવે, નિયમિત રાજપાટ ન કરે, બહુ દુઃખી રહેતા. પણ પિતાના મનની વાત મત્સ્યગંધા જે છે ને એને એમની સાથે વિવાહ કરવા છે. ત્યારે શાંતનુ જે પુત્ર દેવવ્રત છે ને પોતાના પિતાના સગપણની વાત કરવા એ મત્સ્યગંધા પાસે જાય છે અને મત્સ્યગંધાને કહે છે કે તમે મારા પિતાની સાથે વિવાહ કરી લો. તમારા પિતા સાથે હું વિવાહ તો કરું પણ પછી તમે મોટા થઈને તમે રાજા બનશો કે હું રાજા નહીં બનું? તમે કદાચ રાજા નહીં બનો પણ તમે જ્યારે વિવાહ કરશો તો તમારી પત્નીને છોકરા થશે તો એ તો કહેશે ને કે અમને રાજા બનાવો. ક્યારેક તો કુળમાં કોઈ કહેશે એટલે કે મારે તમારી સાથે તમારા પિતાની સાથે વિવાહ નથી કરવા. ત્યારે એ દેવવ્રતે એક પ્રતિજ્ઞા લીધી કે આજથી હું અખંડ પ્રતિજ્ઞા લઉં છું કે હું આ જીવન બ્રહ્મચારી રહીશ અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. અને ભીષ્મદેવ એમનું નામ પડ્યું. એમને એવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે દેવવ્રતમાંથી એમનું નામ શું પડી ગયું? ભીષ્મદેવ. અને આવી રીતે આખી કથા કહે છે. એના પછી પાંડવોને આખી કથા આવે છે, એનું વર્ણન આવે છે. પાંડવોના જીવનમાં કેટલું દુઃખ પડ્યું, કેટલી પીડા થઈ, પણ તોય ભગવાને ડગલે ને પગલે એમની રક્ષા કરી છે. એ કથા કહે છે. સુખદેવજી એ જ કથા રાજા પરીક્ષિતને કહે છે કે તમારા જ કુળની અંદર જેટલા પણ સદસ્યો છે એમની રક્ષા આ દ્વારકાધીશે કરી છે, ભગવાને કરી છે. દેવવ્રતને ભીષ્મ પિતામાં એટલે મત્સ્યગંધાને છે ને અંબા, અંબિકા ને અંબાલિકા એમને 3 દીકરાઓ થયા હતા. ત્રણેયને એક દીકરો થયો હતો. પહેલા દીકરાનું નામ હતું ધૃતરાષ્ટ્ર મહારાજ કે જે અંબા તો જતી રહી હતી પણ અંબિકાથી એને છે ને અંબિકાને જ્યારે જોયું તો એના દ્વારા જે દીકરાનો પ્રાપ્તિ થઈ એ આંધળો થયો. કારણ કે વેદવ્યાસ મહારાજે જ્યારે એની સામે દ્રષ્ટિ કરી એટલે એ દીકરો એ જે અંબિકા જે છે ને એ એકદમ ઝાંખી પડી ગઈ, એને દેખાડ્યું જ નહીં સામે. જેવી રીતે ફોક્સની સામે તમે જુઓ તો કેવું લાગે, બસ એના જેવું એને થયું. એટલે એનો દીકરો આંધળો થયો. અને અંબાલિકાથી એક દીકરો થયો જેનું નામ થયું પાંડુ. હકીકતમાં એને બે પતિદેવ હતા પણ એ બે પતિદેવ છે ને વીર ગતિને પ્રાપ્ત થઈ ગયા હતા. એને 2 છોકરા હતા
મત્સ્યગંધાને. વિચિત્ર વીર્ય અને ચિત્રાંગત, આ બે દીકરા હતા, પણ એ તો મરી ગયા હતા. હવે આ દેવવ્રત કહે છે કે મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે હું રાજા નહીં બનું એટલે નહીં બનું. ત્યારે મત્સ્યગંધાએ એમનો એક દીકરો હતો જેનું નામ હતું વેદવ્યાસ મહારાજ. કારણ કે પરાશર મુનિ એને આશીર્વાદ આપ્યા હતા અને પરાશર મુનિએ કીધું કે આ સમય બહુ કહેવામાં આવે કે આ વાર નક્ષત્ર યોગ ને બધો બહુ સરસ છે અને મારે તમારા દ્વારા એક દીકરાની પ્રાપ્તિ કરવી છે. મત્સ્યગંધાને કહે છે. આ એના પહેલાની ઘટના છે. તમને કહું કે વેદવ્યાસ મહારાજનો કઈ રીતે મત્સ્યગંધાની સાથે એમના ગર્ભથી જન્મ થયો, આખી બધી કથા કહે છે કે એ નદીના કિનારે પરાશર મુનિએ કીધું કે મારે તમારા દ્વારા સંતાનની પ્રાપ્તિ કરવી છે. હું મારી આંખની દ્રષ્ટિથી તમને ગર્ભ રહેશે અને તમારા દ્વારા સંતાનની પ્રાપ્તિ તરત જ થઈ જશે. એવું નહીં કે 10 મહિના સુધી રાહ જોવી પડે. ત્યારે એમના દ્વારા એક દીકરાનો જન્મ થયો વેદવ્યાસ. અને એ મત્સ્યગંધાએ 3 વચનો માંગેલા કે તમારી મારી વચ્ચે જે કાર્ય થયું એ સંસારના કોઈ વ્યક્તિને ખબર ન પડે. બીજી વાત કે મારા શરીરમાં જે માછલીની વાસ આવે છે ને એ હંમેશા માટે દૂર થઈ જાય અને દૂર દૂર સુધી કમળની અને ગુલાબ જળની ને એવી બધી સુગંધો આવે, ચંદનની, અગરુની એવી. ત્યારે પરાશર મુનિએ આ બધા આશીર્વાદ આપેલા હતા. અને 2 દીકરા તો થયા, પણ એક દીકરો આંધળો થયો, એક અંબાલિકા જે છે ને પીળી પડી ગઈ, એટલે રોગ એનામાં થઈ ગયો. એટલે એનો જે દીકરો થયો એ જન્મતાની સાથે જ પાંડુ રાજા છે ને રોગગ્રસ્ત રહેતા હતા. શરીરમાં બહુ રોગ રહેતો હતો એમને. અને જે દાસી હતા એ દાસીને પછી એમની સામે વેદવ્યાસ મહારાજે દ્રષ્ટિ કરી, એટલે એમના દ્વારા એક સંતાનની પ્રાપ્તિ થઈ જેનું નામ હતું વિદુરજી. આવી રીતે હસ્તિનાપુરમાં 3 ભાઈઓ થયા. સૌથી મોટા આંધળા હતા, એટલે આંધળો વ્યક્તિ રાજપાટ ન કરી શકે. પણ અમુક સમય માટે પાંડુ રાજાએ રાજપાટ સંભાળ્યું અને એમના વિવાહ કુંતી દેવી સાથે થયા. બંને જણા પોતાના મોટા ભાઈને રાજપાટ સોંપી દીધું કે અમે 2-4 વર્ષ માટે જંગલમાં વૈદ્ય પાસે જઈએ છીએ અને થોડીક અમારી શરીરની દેખરેખ રાખવા અને શરીરને સ્વસ્થ કરવા માટે અમે થોડોક સમય વનમાં જઈએ છીએ, તો તમે એટલા વર્ષ તમે રાજપાટ સંભાળો. અને જેવા પાંડુ રાજા ત્યાં ગયા, ધૃતરાષ્ટ્ર મહારાજ એમના જે પુત્ર દુર્યોધને બધું રાજપાટ લેવાની ટેકનિક કરી લીધી અને એમના મામાએ એમને સપોર્ટ પૂરો કર્યો. પાંડુ રાજા જંગલમાં તો ગયા, પણ એમને સંતાન હતું નહીં અને એમને શ્રાપ લાગેલો હતો. કિંદમ ઋષિમુનિ હતા, કિંદમ ઋષિમુનિ. અને કિંદમ ઋષિમુનિ પોતાની પત્ની સાથે જંગલમાં એક ઝાડની ઝાડી પાછળ સહવાસ કરી રહ્યા હતા. ત્યારે પાંડુ રાજા વિચાર કરે છે કે સામે જંગલમાં કોઈ છે, કોઈ હિરણ છે, કારણ કે હરણના સ્વરૂપમાં હતા. એટલે પાંડુ રાજાએ જેવું તીર માર્યું એ હરણને તો તીર લાગ્યું, પણ હરણના રૂપમાં કોણ હતા? ઋષિમુનિ હતા. અને એ કિંદમ ઋષિમુનિ પોતાના પત્નીના ખોળામાં જ મરી ગયા. પણ મરતા હતા તો છેલ્લી ઘડીએ કીધું કે હે રાજા, જેવી રીતે સંસારની લાજથી અમે હરણને હરણી બનીને આ ઝાડની પાછળ સહવાસ કરી રહ્યા છીએ અને તમે મને માર્યો, બસ તમે પણ આવી સ્થિતિમાં તમારી પત્નીની પાસે જશો ને તો તમારું મોત થઈ જશે. અને આવું કીધું. હવે પાંડુ રાજાને તો એક પણ સંતાન નહોતા, પણ કુંતીને વચન આપેલા, કુંતીને વરદાન હતું કે તમે જે પણ દેવતાઓનું આવાહન કરો એ દેવતા દ્વારા તમને સંતાનની પ્રાપ્તિ થશે. એટલે સૂર્ય દેવતાનું આવાહન એમને નાનપણમાં જ કરેલું અને એના દ્વારા
કર્ણનો જન્મ થયો. યમરાજજીનું આવાહન કર્યું અને યમરાજજી દ્વારા યુધિષ્ઠિર મહારાજનો જન્મ થયો. પવન દેવતાનું આવાહન કરવાથી ભીમનો જન્મ થયો. ઇન્દ્ર દેવતાનું આવાહન કરવાથી અર્જુનનો જન્મ થયો. અને વરુણદેવ ત્યાં સ્વર્ગના 2 કુમારો છે, અશ્વિની કુમારો, એમનું આવાહન કરવાથી નકુલ અને સહદેવનો જન્મ થયો. આવી રીતે 5 પાંડવોના જન્મ થયા. પણ જેવા પાંડુ રાજા પોતાની પત્ની માદ્રી સાથે સહવાસ કરવા ગયા એ જ ઘડીએ પાંડુ રાજાનું મોત થઈ ગયું. જંગલમાં જ પાંડુ રાજાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પણ અંતિમ સંસ્કાર કરે તો સતી કોણ થાય? જે મોટી વહુ હોય, મોટી પત્ની હોય, એ સતી બને. એટલે કુંતી મહારાણી કહે છે કે હું સતી થાઉં છું. ત્યારે માદ્રી કહે છે કે ના, હું સતી થઈશ. સતી થવાનો અર્થ છે કે ચિતા ઉપર પત્ની બેસે છે અને એમના ખોળામાં પલોઠી વાળીને એમના ખોળામાં પોતાના પતિનું માથું મૂકે છે અને પછી એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને આવું પહેલાં થતું, પહેલાં કરતા. અત્યારે તો બ્લેડ વાગે તો થોડુંક ચાકુ કે પતરી વાગે તો કે દવાખાને લઈ જાવ જલ્દી. એ ક્યાં ચિતા ઉપર બેસવાની છે? ત્યારે કુંતી મહારાણી 5 છોકરાઓને લઈ અને હસ્તિનાપુરમાં ગયા. અને દુર્યોધન ધીરે ધીરે મોટો થઈ ગયો છે. બધા લોકોએ વિચાર કર્યો કે આ કુંતીના છોકરાઓ નથી. ત્યારે સ્વયં વેદવ્યાસ મહારાજ આવીને બધો ખુલાસો કર્યો કે દેવતાઓ દ્વારા એને આ બધા સંતાનની પ્રાપ્તિ થઈ છે. પાંડુ રાજા તો સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરી દીધી, સ્વર્ગે સિધાણા છે. સતીજી પેલા માદ્રીજી છે એ સતી થઈ ગયા છે. એટલે બધાના એ વેદવ્યાસ મહારાજના કહેવાથી એમને ત્યાં હસ્તિનાપુરમાં રાખવામાં આવ્યા. હસ્તિનાપુરમાં રાખવામાં આવ્યા. પણ એ બધી કથા જે છે ને, જે મહાભારતના યુદ્ધમાં જે ઘટના ઘટી, કે દુર્યોધને જે ઝેરના લાડવા ખવડાવ્યા હતા, કે દ્રૌપદીની લાજ લૂંટાણી હતી, એ બધી કથા કુંતી મહારાણી ભગવાનને પ્રાર્થના કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમો પંકજનાભાય નમો પંકજમાલિને નમો પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રયે. કુંતી મહારાણી જ્યારે ભગવાને આખી લીલા સંપન્ન કરી અને યુધિષ્ઠિરને રાજપાટ આપી અને દ્વારકા જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે દ્રૌપદી કુંતી મહારાણી છે ને ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરતા કુંતી મહારાણી આ શબ્દને વર્ણન કરે છે કે હે કૃષ્ણ, તમે ડગલે ને પગલે અમારી રક્ષા કરી છે. કુંતીજી બધી વાત કરે છે. વિશાન મહાગ્ને પુરુષાદ અદર્શનાદ અસત સભાયામ વનવાસ કૃચ્છત. વિશાન એટલે કે મારો જે દીકરો ભીમ, જેને દુર્યોધને ઝેરના લાડવા ખવડાવ્યા હતા, પણ એવા દીકરાને પણ તમે જીવંત કરીને મને પાછો આપ્યો હતો. તમારા પોતાના 8 ભાઈઓ જ્યારે 6 ભાઈઓ મરી ગયા હતા, પણ તમે કુંતી દેવકીને થોડા પ્રાપ્ત કરીને આપ્યા હતા, પણ તમે મને આપ્યા હતા.
એટલે ભગવાનને સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. વિષથી એટલે કે ઝેરના લાડવા ખવડાવ્યા હતા. દુર્યોધન નાનપણથી જ ભીમથી બહુ ઈર્ષ્યા કરતો હતો. આ ઈર્ષ્યા મનુષ્યના જીવનમાં નાનપણથી જ ભરાઈ જાય છે. જન્મ લે એટલે કોઈ ઈર્ષ્યા નથી કરતું, પણ જેવો આ માયામાં, જેને માયા લાગી જાય ને સંસારની, એટલે આ જગતમાં એ માણસ ભેગું કરે છે. માણસ બધા અને ભેગું કરે એટલે ભેગું કરવાથી શું થાય? કોઈ નડે, સામે કોઈ આવે ને એટલે કે આનાથી આવે ઈર્ષ્યા ચાલુ થઈ જાય, આનાથી ઈર્ષ્યા ચાલુ થઈ જાય. દુર્યોધન નાનપણથી ભીમથી બહુ ઈર્ષ્યા કરે એટલે એમને એક પ્લાન બનાવ્યો કે ચાલો આપણે યમુના નદીમાં, ભીમને કીધું કે ચાલો આપણે યમુના નદીમાં જઈએ અને ત્યાં રમશું, રમત ગમત. ભીમને લઈ ગયા અને બહુ રમ્યા. અને બપોરના જ્યારે 12-1 વાગ્યો એટલે ભીમ કે ભાઈ મારે તો ભોજન કરવું છે, મને તો બહુ ભૂખ લાગી છે. એ કે મને ખબર હતી કે તને ભૂખ લાગશે એટલે અમે તારી માટે લાડવા લાવ્યા છીએ, લડ્ડુ. હકીકતમાં એ લાડવાની અંદર બહુ હલાહલ વિષ, ઝેર ભેળવેલું હતું. અને ભીમને કહે છે કે તું ખાઈ લે, અમે તો મોડા ખાશું, અમે તો હજી અમારે રમવું છે. અને ભીમ એ લાડવા ખાવા માંડ્યો, 1 2 3 4, અને જેમ જેમ લાડવાઓ ખાય એનું ઝેર એટલું ફેલાવા માંડ્યું કે એ જે ભીમ છે ને એ બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો. બધા લોકોને, સેનાઓને કીધું કે તમે આ ભીમને છે ને યમુનામાં નાખી દો. ભીમને યમુનામાં નાખી દીધો, પણ એ ભીમ ડૂબતો અંદરના લોકમાં જતો રહ્યો. અને નીચેના લોકમાં છે ને બધા સર્પો છે. આ જળ યમુના નદીમાં એ એટલો અંદર ઉતરી ગયો ને, ત્યાં બધા સર્પો રહે છે. અને બધા સર્પો એક પછી એક ડંખ મારે છે, એક પછી એક ડંખ મારે. અને જેમ ડંખ મારે, વિષસ્ય વિષ ઔષધમ. વિષ એટલે કે ઝેરનું જે કાઢવું હોય તો એની દવા ઝેર જ છે. અને જેવા ઓલા સર્પો ડંખ મારે એટલે ઓલાને ચેતના જાગે. એ લોકો એને પકડીને ત્યાં લઈ ગયા કે આને જેટલો ડંખ મારીએ છીએ એટલો જીવતો થાય છે. પણ હકીકતમાં ત્યાં આગળ એમના જે મંત્રી હતા ને એ ભીમના નાનાજી હતા, પાતાળ, જે ત્યાં નીચેના લોકની અંદર. અને કીધું કે ભીમ તું અહીંયા જીવતો થઈ ગયો? એટલે કે ભીમ તું અહીંયા? કે હા, હું મૂર્છિત થઈને અહીંયા આવી ગયો છું. એ કે કોઈ ચિંતા ન કર, હવે તું આ 8 કુંડની અંદર એનું જળ પી લે અને 8 કુંડમાં સ્નાન કરી લે. જેવો ભીમનો જન્મ થયો હતો ને એટલે ભીમને 2000 હાથીનું બળ હતું. કારણ કે કુંતી દ્વારા જ્યારે સંતાનની પ્રાપ્તિ થઈ અને ભીમ જે છે ને, ભીમને એ હાથમાંથી પડી ગયો હતો. અને જેવો હાથમાંથી નીચે પડ્યો ને, નીચે પથ્થર હતો, એ પથ્થરના ટુકડા થઈ ગયા. એટલો વજ્રની સમાન ભીમ હતા. પહેલા 2000 હાથીનું બળ હતું ને 8 કુંડમાં સ્નાન કરે. 1 કુંડમાં સ્નાન કરવાથી 1000 હાથીનું બળ વધે. તો 8 કુંડમાં સ્નાન કર્યું એટલે, અને ઓલરેડી પહેલા 2000 હાથીનું બળ એની અંદર હતું. આવી રીતે 10,000 હાથીનું બળ એ ભીમની અંદર આવી ગયું. અને આવી રીતે ભીમ એ જળની બહાર આવ્યો અને પોતાની માતાની પાસે પહોંચ્યા. તો કુંતીજી યાદ કરે છે, પણ કોઈ કેસ નહોતો કર્યો. કોઈ કેસ કર્યો તો કાંઈ નહીં, જે થયું ભૂલી જાઓ. અને માણસો તો 40 વર્ષે યાદ રાખે, યાદ ન રાખે મને આવી કીધી હતી, મને આવું કીધું હતું. બધા યાદ રાખે. અંદર હૃદયના ખૂણામાં હજી ચો વૈજ્યું છે, નહીં કહેતા? એની છોકરીના લગ્ન થાય ને એટલે બરોબરની યાદ આવશે, કરશું. હમણાં તો કંઈ નહીં, પણ જ્યારે છોકરીના લગ્ન થાય ને અને આપણા ઘરે કંકોત્રી આપવા આવે ને ત્યારે વાત. ને બસ 40 વર્ષનું જૂનું બધો હિસાબ કાઢે બધો. તે તો આવી કીધી હતી ને, તે તો આવું કીધું હતું ને, તે આમ કર્યું હતું ને, હવે આયા પગોમાં નહીં આવી, જાઓ. ના ના,
ભાભી આવજો, કાકા આવજો, માસા આવજો તમે, ત્યારે પગે પડવડાવે, ભાઈ બાપા કરાવે, અને પછી લોકો બોલો લગ્નમાં જાય કે હા અબ આયા ઊંટ. આવા માણસો હોય છે. પણ કુંતીના જીવનમાં આટલા વિઘ્ન આવ્યા, સંસારના કોઈ વ્યક્તિને દોષ ન આપ્યો, ભગવાનને પણ દોષ ન આપ્યો, મારા જીવનમાં જ દુઃખ લખેલા છે એટલે મારે જ ભોગવવા પડ્યા. વિષાદ અને કે છે અદર્શનાદ, એટલે કે ભરી સભામાં મારી કુળ વધુ દ્રૌપદીની લાજ લૂંટાણી, પણ એ ભરી સભામાં પણ તમે પ્રગટ થઈને મારી કુળ વધુ વહુના એમની લાજ બચાવી. મામા શકુનીએ એવું ષડયંત્ર રચ્યું કે હે ભાણિયા, હે દુર્યોધન, તું પાંડવોને લલકાર, કારણ કે એક ક્ષત્રિય છે અને એ લોકોને એમ કે અમારી સાથે શતરંજ રમો, સટ્ટો રમો, જુગાર રમો, અને હું જુગાર રમવામાં એક્સપર્ટ છું, 1 નંબર છું, અને એ બધાને હરાવી નાખીશ, રાજપાટ તો શું એને તમારા દાસ બનાવી દઈશ. આવી રીતે દુર્યોધને જ્યારે એ લોકોને લલકાર્યા ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે ઠીક છે અમે રાજપાટ રમશું. એમને ઇન્દ્રપ્રસ્થ મળ્યું હતું, ઇન્દ્રપ્રસ્થ જે દેવતાઓએ આપ્યું હતું, એ બધું દાવ પર લગાડી દીધું. આ પૃથ્વીનું બધું રાજપાટ દાવ પર લગાવી દીધું. જેટલા દાગીના, ઘરેણા, એમની મિલકત હતી એ બધી દાવ પર લગાડી, અને છેલ્લે બધું હરી ગયા. એટલે દુર્યોધન કહે છે હવે તમારી પાસે કાંઈ વધ્યું નથી, બોલો હવે. ત્યારે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે જો તમે દાવ પર લાગી જાઓ ને તો તમે જેટલું રાજપાટ હાર્યા છે બધું આપી દેશું. અને એ સટ્ટાની અંદર છે ને યુધિષ્ઠિર મહારાજ પોતે દાવ પર લાગી ગયા. ધીરે ધીરે પોતાના ભાઈને દાવ પર લગાડ્યો. ભીમને, અર્જુનને, નકુલને, સહદેવને બધાને દાવ પર લગાડ્યા, એકમાત્ર કુંતીજીને નહોતા લગાડ્યા, માતાને. ત્યારે દુર્યોધન કે હવે તો તમારી પાસે કાંઈ વધ્યું નથી, એટલે તમે મારા બધા દાસ છો, અને હું જેમ કહું તમે એમ કરો. મારા આ જે પગરખા છે ને ઉપાડીને લાવો અને મને પહેરાવો. ઘણી બધી વાત ચર્ચા એમાં થઈ, અને પછી કીધું કે જો તમે આ દાસતામાંથી નીકળવું હોય તો તમારી પાસે હજી એક વિકલ્પ છે. કે શું? દ્રૌપદી. જ્યારે આવો શબ્દ કીધો ને યુધિષ્ઠિર મહારાજ એ તો એક શબ્દ ન બોલ્યા, પણ 4 ભાઈઓ જે હતા ને એ ભાઈઓ ઊભા થઈ ગયા અને દુર્યોધનનું ગળું દબાવવા જાય છે, અને કીધું કે શાંત થઈ જાઓ, તમે મારા દાસ છો, સેવક છો. યુધિષ્ઠિર મહારાજ પણ શાંત કરે છે, અને યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે છે કે જો હું દ્રૌપદીને દાવ પર લગાડું તો મારા ભાઈઓ પણ છૂટી જશે, મિલકત પણ મળી જશે. આ જે સટ્ટો જે છે ને જુગાર વસ્તુ એવી છે કે માણસનું આખું બધું ઘર જે છે ને ખેદાન મેદાન કરી દે છે. એટલે કે છે કે પરસેવાનો રોટલો ખાવો, પણ જીવનમાં ક્યારે આપણા ઘરની અંદર જો કોઈ સંતાનો કે પતિદેવ જો આવું કાર્ય કરતા હોય તો એને ના પાડી દેવું જોઈએ કે ભલે થોડું ખાશું પણ મહેનત કરેલો જે રોટલો છે ને એ ખાશું. એટલા માટે ભગવાન પોતાના ભક્તો જ છે. પાંડવો ભગવાનના ભક્ત હતા, એ ક્યારે સટ્ટો ન રમે, પણ ભગવાને પોતાના ભક્તોને આ કાર્ય કરીને જગતના જીવોને દેખાડે છે કે આ પાંડવો કેમ આટલા દુઃખી થયા, એને આ કાર્ય કર્યું એટલે દુઃખી થયા. એટલે જીવનમાં 4 કાર્ય જીવનમાં ક્યારે ન કરવા જોઈએ જેને આ મનુષ્યનો જન્મ મળ્યો છે એને. સૌથી પહેલી વસ્તુ કે છે કોઈ પણ પ્રકારનો માંસાહાર ન કરવો જોઈએ. બીજી વસ્તુ કે છે કોઈ પણ પ્રકારનો જુગાર ન રમવો જોઈએ. ત્રીજી વસ્તુ કે છે કોઈ પણ પ્રકારના નશા ન કરવા જોઈએ. અને ચોથી વસ્તુ કે છે કોઈ પણ પ્રકારનો પારકા પુરુષ સાથે અને પારકી સ્ત્રી સાથે
ખોટું કર્મ ન કરવું જોઈએ. ત્યાં સુધી કહે છે કે મનમાં પણ ખોટા વિચારો ક્યારે ન લાવવા જોઈએ. આ 4 કાર્ય જે વ્યક્તિ કરે છે ને એનું જીવન નરક કરતાં પણ ભૂંડું બની જાય છે. એના કરતાં તો ઘણી બધી વસ્તુઓ છે, પણ મુખ્ય 4 વસ્તુ કે છે. હવે યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદીને દાવ પર લગાડી, અને જેવી દ્રૌપદીને દાવ પર લગાડી એટલે મામા શકુની એવો ષડયંત્ર રચ્યું અને કીધું કે લો, આ શતરંજની અંદર અમારી જીત થઈ. દુર્યોધન હસવા માંડ્યો અને પેલા માથું નીચું કરીને બધા લોકો બેઠા છે. અને ભરી સભામાં દુશાસનને કહે છે કે